નમસ્કાર દર્શક મિત્રો, ગિરિગંગા પરિવાર ટ્રસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઋત્વિક કુકડિયા. મિત્રો, ગિરિગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી જળસંચયના જે કાર્યો કરવામાં આવી રહ્યા છે તેમાં 8,000 કરતા પણ વધારે જળસંચયના કાર્યો સંપૂર્ણ થઈ ગયા છે. તેમજ તેમનો સંકલ્પ 1,11,111 ચેકડેમ સંપૂર્ણ કરવાનો છે. આ સંકલ્પ નાનો નથી, પરંતુ એક વ્યક્તિથી નહીં થાય, પરંતુ સમગ્ર ટીમ, સમગ્ર ભારતને એક સાથે જોડાવવું પડશે. એવા જ એક આપણા સાથીદાર ભાવેશભાઈ સખિયા આપણી સાથે જોડાયા છે. ભાવેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. ભાવેશભાઈ, આપ ગિરગંગા પરિવાર ટ્રસ્ટની જે પ્રવૃત્તિ છે એનાથી ખૂબ જ નજીકથી જોડાયેલા છો. તો અત્યારે જે ભારતની પાણીની પરિસ્થિતિ છે કે છેલ્લા ઘણા સમયથી જો તો આ પ્રશ્ન ખૂબ જ વિકટ બનતો જઈ રહ્યો છે, એના વિશે આપનું શું મંતવ્ય છે? ભારત દેશ ખેતી પ્રધાન દેશ વર્ષોથી છે અને આજ પણ છે. અને એક અનુસંધાને જોઈએ તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી, ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રી છે કે જેમાં પણ પુષ્કળ પાણીની જરૂરિયાત હોય પ્રોડક્ટ ડેવલપ કરવા માટે કે પ્રોસેસ કરવા માટે. તો અત્યારના સમયમાં દરેક વ્યક્તિ ધરતીના પેટાળમાંથી ખનિજ કાઢે જ રાખે છે. દાખલા તરીકે કોઈ પણ ખનિજ હોય, પાણી હોય, સોનું ચાંદી હોય, લોખંડ હોય, પાણી એક એવી વસ્તુ છે કે રિસાયકલિંગ થાય છે. એટલે વરસાદથી જે પાણી આવે એ આપણે જમીનમાં ઉતારીએ અને એવા જ કાર્યો ગિરગંગા પરિવાર ટ્રસ્ટ જળસંચયના કરી રહ્યું છે. ત્યારે કોઈ પણ વ્યક્તિને, ફેક્ટરીમાં કે ખેડૂતને કે કોઈ પણ નાના એક મકાન કે મોટા બંગલોસ કે હાઈરાઈઝને પાણીની જરૂરિયાત હોય તો એક બોર હોય, 2 બોર હોય કે 3 બોર હોય તો ચોથો બોર કરવાના પ્રયત્ન કરશે. પણ ઉતારવાના પ્રયત્નો એના પ્રમાણમાં બહુ એટલે બહુ નહિવત ઓછા થાય છે. જેમાં આપણે આવનારા સમયમાં ખૂબ જ એટલે ખૂબ જ મહેનતથી અને ક્રાંતિકારી વિચાર સાથે આ કાર્યને એકદમ બુલેટ ટ્રેનની ગતિ આપણે આપવું પડશે. કારણ કે મેં ક્યાંક વાંચ્યું છે અને જાણ્યું પણ છે કે મોટા દેશો જે લોકો અત્યારે ઔદ્યોગિક રીતે એકદમ અગ્રેસર આગળ જઈ રહ્યા છે, એ લોકો ધરતીના પેટાળમાં પાણી અને ખનિજનો જથ્થો પૂરતા પ્રમાણમાં સ્ટોક રાખે છે, સમાંતર સમયમાં બેલેન્સ રાખે છે, જે આપણે અત્યારે ભારતમાં પોસિબિલિટી નથી. યસ. ભાવેશભાઈ, બીજી વાત કરું તો કે ગુજરાતની જ આપણે વાત કરીએ તો ગુજરાતમાં સરકાર દ્વારા નર્મદાનું પાણી ભલે ગામ ગામ ને શહેર પહોંચાડી દીધું છે, પરંતુ નર્મદાનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશમાં છે. એટલે ગુજરાત ઉપર એવો ટેગ લાગેલો છે કે ભાડાના મકાનમાં રહે છે. બિલકુલ. તો એના વિશે આપનું શું મંતવ્ય? મધ્યપ્રદેશમાં જ વરસાદ પડે અને આપણે નર્મદા મૈયાનું પાણી સરકાર દ્વારા પહોંચાડવામાં આવે છે, એના ઉપર આપણે નિર્ભર છીએ. તો એવું કહી શકાય કે ભૂતકાળમાં પણ સૌરાષ્ટ્રના ગામડા અને નાના મોટા તાલુકા શહેરોમાંથી લોકો માઇગ્રેટ થઈ અને મોટા શહેરો તરફ પ્રયાણ કર્યું. અને વર્ષોથી સંસ્કૃતિમાં જ્ઞાનીને ઋષિ મુનિઓ, આપણે કોઈ પણ તમે ઇતિહાસનું અધ્યયન કરો, કોઈ પણ જગ્યાએ જ્યાં પાણીનો સ્ત્રોત છે ત્યાં જ માનવ જીવનનું અને કોઈ પણ જીવનું ઉત્થાન થઈ શકે. અધરવાઇઝ પોસિબિલિટી બિલકુલ નથી કે ના બરાબર છે. તો હું એવું કહું કે ભાઈ સૌરાષ્ટ્રમાં આપણને, ગુજરાતમાં અમુક એરિયામાં લાંબા અંતરની નદીઓ છે, સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં બિલકુલ નથી. તો આપણે જ આપણા સેલ્ફ આપણે અવેરનેસ લાવીને આપણે તાકાતથી પૂર આવે પેલા પાળ બાંધીએ કે આવનારી પેઢીને આપણે પાણીનો પૂરતા માત્રામાં જો આપણે જળ સંચયના કામ કરીએ નાના મોટા, તો આપણે નવી પેઢીને ખૂબ જ આપણે સારો એવો ગુણવત્તાયુક્ત પાણીનો વારસો મૂકતા જઈ શકે. આ બધી જે પરિસ્થિતિ અત્યારની આપ જોઈ રહ્યો છો, વરસાદની અનિયમિતતા છે, પાણીનો કોઈ મહત્વ નથી આપી રહ્યું, વેડફાળ વધતો જઈ રહ્યો છે, આ સમયમાં જે ગિરગંગા કામ કરી રહ્યું છે એના વિશે આપનું શું માનવું? ગિરગંગા પરિવાર ટ્રસ્ટ મારા સમજને, મારા અંગત મંતવ્ય મુજબ બહુ ટૂંકા ટાઈમમાં, એટલે લગભગ 2 થી 3 વર્ષમાં જ આટલું મોટું સરસ કામ કરી રહ્યું છે. અને એનજીઓ ને રાષ્ટ્રપતિના હાથે હમણાં જ 18 નવેમ્બરે બેસ્ટ એનજીઓ નો, ભારતમાં બેસ્ટ એનજીઓ નો એવોર્ડ એમને પ્રાપ્ત થયો છે. દિલીપભાઈ સખિયાના કાર્યો જે છે, અને હું તો એવું કહું કે ભાઈ જળ સંચયના કાર્યો વર્ષોથી કરતા આવે છે. ઓકે. ઘણા બધા સંપ્રદાય પંથો, ઘણા બધા ક્રાંતિકારી વિચારવાળા લોકો ભૂતકાળમાં પણ ઘણા લોકોએ કર્યા છે અને આજે પણ કરે છે. પણ હું એમ કહું કે જેને એક જળ સંચય કરવા માટે એક ભેખ પહેરી લીધો છે અને પાગલપણની હદ સુધી કામ કરે છે, એવી વ્યક્તિ મેં અત્યાર સુધી આ દિલીપભાઈ સખી એક જ જોયા. યસ. ભાઈ, આપ તો ગિરગંગાની શરૂઆતથી આપ જોડાયેલા છો અને એવી વાત આવે છે કે ગિરગંગા પરિવાર ટ્રસ્ટની જ્યારે શરૂઆત થઈ ત્યારે એમની પાસે પાવડાના પણ પૈસા નહોતા. તો ત્યારની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિમાં શું ડિફરન્સ છે? લોકોની તમને સહયોગ મળે છે ખરો? બિલકુલ બિલકુલ. નાના મોટા બિઝનેસમેનો, પછી સરકારનો તો પણ ખૂબ એટલે ખૂબ સરકારનો સહયોગ રહ્યો. એમાં
આપણને જલ મંત્રી સેન્ટ્રલ ગવર્મેન્ટ થી લઈ અને સ્ટેટ ગવર્મેન્ટ દરેકનો આપણને ખૂબ સહયોગ રહ્યો છે સંસ્થાને. અને શરૂઆતમાં જ્યારે આપણી પાસે શસ્ત્રો સરંજામો મશીનરી નહોતી અને બહુ ઓછી હતી ત્યારે પણ નાનું મોટું કામ કરતા, અને આજે ખૂબ વિશાળ મશીનો છે ત્યારે વધારે ને વધારે કામ કરીએ. આપણને અત્યારે જે આયોજન થવા જઈ રહ્યું છે એ અવેરનેસ જ છે, લોકોમાં જાગૃતતા આવે જળ સંચય, અને દરેક વ્યક્તિ જો ભારતનો વિચારતો થાય કે પાણી એ જ જીવન છે અને મારે એનું સંચય કરવું પડે. વપરાશ તો આપણે જેટલું ઓછું કરીએ એ બેસ્ટ છે, પણ વપરાશ કરતા બચાવીએ એ મહત્વનું છે. કુદરત પરમાત્મા આપણને વરુણદેવ ઘરે બેઠા આપણને વરસાદ પુષ્કળ પ્રમાણમાં મળે છે, પણ ઘણું બધું પાણી આપણે ઈ ડેમ મારફતે નદી મારફતે દરિયામાં વહી જાય છે, જે કોઈ પણ સંજોગોમાં વહેલા વહેલી તકે રોકાય એવી આ સંસ્થા કામ કરે છે ને લોકો આમાં જોડાય. પરેશભાઈ, બીજો એક પ્રશ્ન કે ઘણીવાર લોકોની માનસિકતા એવી છે કે માની લો કોઈ સંસ્થા હોય છે તો આપણે એને આર્થિક રીતે જ મદદ કરી શકીએ એમ છે, પરંતુ ગિરગંગા પરિવાર ટ્રસ્ટમાં કદાચ એવું નથી કે તમે માત્ર આર્થિક રીતે જ મદદ કરી શકો. કોઈ વ્યક્તિ એવી કોઈ આપની પાસે યોજના છે કે કદાચ કોઈ માણસ આર્થિક રીતે કેપેબલ નથી તો એ બીજી કોઈ રીતે મદદ કરી શકે? 100% 100% થઈ શકે, કેમ નહીં? તમે આર્થિક સ્વરૂપ તમારી પાસે માની લો કે નાનું છે તો તમે 15-20 હજારનો 100-125 ફૂટનો બોર કરી અને તમારા આંગણામાં ફેક્ટરીમાં કે નાની તમારું ખેતર હોય કે વાડી હોય ત્યાં પણ તમે બોર રિચાર્જ કરો તો પણ એ જળ સંચયનું કામ છે. જો પરમાત્માએ તમને એના માટે પણ એફોર્ડેબલ તમે નથી તો તમે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની સાથે જોડાવ અને નાની મોટી આપની ઓફિસમાં લોકોની જરૂર હોય સેવાના સેવાકીય પ્રવૃત્તિઓ માટે અને ફિલ્ડમાં પણ જરૂર હોય જે તમારાથી થઈ શકે એમાં તમે જોડાય અને શ્રમદાન પણ કરી શકો છો. હા, અને આર્થિક દાન પણ કરી શકો છો. અને માની લ્યો કે તમને કોઈ ઉચ્ચ અભ્યાસ છે ને તમારે ભગવાને પરમાત્માએ બહુ માઇન્ડ પાવર સારો આપ્યો છે તો બની શકે કે સંસ્થાને તમે કઈ એવો નવો સુઝાવ આપ્યા તો એનાથી સંસ્થા પ્રભાવિત થાય તો એ પણ તમારો એક વિચાર સારો પડે તો પણ આપણું આ કાર્ય ઝડપથી ને સારી રીતે આપણે આગળ પ્રકાશથી ચાલી શકીએ. યસ. બીજું કે મહેશભાઈ, ગિરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં જલકથા, મને લાગે છે ઇતિહાસમાં જલ ઉપર કથા કદાચ પહેલી વાર થઈ રહી છે. યસ યસ, બિલકુલ. મને પણ જ્યાં સુધી મારી પાસે માહિતી છે એ મુજબ જલકથા અને આવડા મોટા કવિ એકદમ યસ, ડોક્ટર કુમાર વિશ્વાસ ઇન્ટરનેશનલ લેવલે એનું પણ ખ્યાતિ છે, અને હિન્દી આપણી ભાષા છે જે રાષ્ટ્રીય ભાષા આપણી એને ઉજાગર કરી છે. ખૂબ જ અલગ અલગ કન્ટ્રીમાં એમનું ઘણી વખત બહુ ફૂલ અલગ લેંગ્વેજ કે અલગ વસ્તુ હોય એ જગ્યાએ પણ આપણા હિન્દીના લોકો અને ગુજરાતીના લોકો કુમાર વિશ્વાસને બોલાવે છે અને એની કથા સાંભળે છે. જલકથા જે આગામી સમયમાં આવી રહી છે એની શું તૈયારીઓ ચાલી રહી છે અને કઈ રીતે જલકથા થવાની છે, શું શું પ્રોગ્રામ્સ છે? તમામ સંપ્રદાયના તમામ જ્ઞાતિના માનવી માનવી સેવા અને માનવ સેવા એ પ્રભુ સેવા એવા હેતુથી સંસ્થા કામ કરે છે. તમામ લોકો આવકાર્ય છે, તમામ જ્ઞાતિ સમાજ ધર્મના લોકો આવકાર્ય છે. આ કથા જ્યારે આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે રાજકોટની સેવાભાવી સંસ્થા જેટલી છે એની બધી સંસ્થાઓનો આપણને ખૂબ સહયોગ મળ્યો છે, અને એ સહયોગના ભાગરૂપે જ આપણે આવનારા સમયમાં 14 તારીખે સવારે આપણે મહાજળ પૂજન રાખીએ છીએ કે જે આપણને ભારતભરની આમ તો અખંડ ભારતની આપણે 111 પવિત્ર નદીના જળ એકઠા કર્યા અને સાધુ સંતોના સાથે સ્વહસ્તે આપણે એકત્રીકરણ કર્યા. ત્યારબાદ એ કળશ એમાંથી આપણે કળશ બનાવ્યા અને કળશ અત્યારે સૌરાષ્ટ્રના ગામડે ગામડે અને શહેરના ઘરે ઘરે પધરામણી થઈ રહ્યા છે. એ બધા કળશ આપણને 14 તારીખે સવારે બહુમાળી ભવન ખાતે એકઠા થશે અને કળશ સાથે જે લોકોએ જલ સેવક તરીકે કામ કર્યું છે એ લોકોને પણ આપણે સ્વાગત કરીશું અને કળશનું સ્વાગત ગાતે ગાતે આપણે કવિ રમેશ પારેખ રંગ દર્શન જે આપણું છે ત્યાં આપણે કથાના સ્થળે લાવશું બેન્ડ સાથે, અને ત્યાં આપણે મહાજળ પૂજનનો કાર્યક્રમ છે અને એમાં પણ ઘણા બધા યજમાન પરિવારો જોડાય અને આ કથાને એક સહયોગ કર્યો છે. 100% ભાવેશભાઈ, આપે ખૂબ જ સરસ માહિતી સંક્ષિપ્તમાં આપી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.